સૌને મળશે સપનાનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજનાને અંતર્ગત આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે ડીસા ખાતે આજની આ સભા યોજાઈ છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ પધારી રહ્યા છે। ત્યારે ઘણી બધી લોકોની સ્પીડ પણ જોવા મળી રહી છે કે ઘણા બધા લોકો આજે આ સભામાં જોવા મળી રહ્યા છે અને પ્રધાનમંત્રી જ્યારે એક આખી રણનીતિ હોય છે ભાજપ સરકારની અને આવી જ્યારે લોકસભાનો એક માહોલ બનવા જઈ રહ્યો છે ત્યારે આવી બધી યોજનાઓને પણ એ લોકો બચાવીને રાખતા હોય છે કે જ્યારે ક્યાંક આવો જ્યારે ચૂંટણીનો એક માહોલ બનવાનો તૈયારી કરે એટલે ડાયરેક્ટ આવી યોજનાઓ તેઓ લાવી દેતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આજનો જે આ કાર્યક્રમ છે એ પણ લોકસભાની ચૂંટણીને લઈને જ થઈ રહ્યો હોય એ રીતનું જોવા મળી રહ્યું છે। આજનો આ ડીસા વિધાનસભા એ બનાસકાંઠા લોકસભામાં આવે છે। ગઈ વખતની ચૂંટણીમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં આ સીટ ઉપર પરબતભાઈ પટેલ ભાજપના ઉમેદવાર તરીકે હોય છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથીભાઈ પટોળ હોય છે અને એમાં પરબતભાઈ પટેલ સારી એવી લીડથી જીત મેળવી હતી। ફરીથી આવનારી આ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના કયા ઉમેદવારની કિસ્મત ચમકશે એ તો કદાચ આપણે સમય પર છોડવું પડશે અને સમય જ આપણને બતાવશે કે કયો ઉમેદવારની કિસ્મત ચમકી ઉઠે છે। કેમ કે 95% કદાચ એવું દેખાઈ રહ્યું છે કે બનાસકાંઠા લોકસભામાં એ ક્યાંક ને ક્યાંક ભાજપ જ જીતવાની છે। એટલે ભાજપના ઉમેદવાર માટે તૈયાર ભાણાની જેમ આ સીટ કહી શકાય। એટલે કયા ઉમેદવારની કિસ્મત ચમકશે એ આવનાર સમયમાં જોવા મળશે। આજના વિડીયોમાં આપણે થોડુંક લોકોને પ્રશ્નો કરવાના છે, લોકો શું કહી રહ્યા છે, ભાજપ કોંગ્રેસ કયા મુદ્દા ઉપર એમની છે, રાજનીતિને કઈ રીતે તેઓ જોઈ રહ્યા છે, આ બધી લોકોને આજે આપણે પૂછવાના છે અને એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। જોતા રહો સચેત વિજય। કોને સાંભળવા આવ્યા છો આજે? કોણ સાહેબ આવે? આદિ સાહેબ આવે પટેલ કોણ આવવાના છે આજે? ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને સી આર પાટીલ સાહેબ। તમને કોણ ગમે, સી આર પાટીલ કે ભૂપેન્દ્રભાઈ પટેલ? ભૂપેન્દ્રભાઈ પટેલ કેમ? સારો વિકાસ કરે એના માટે। કોને વોટ આપશો? તો ઉભા રહ્યા વગર છે ને નક્કી થાય, ટિકિટ મળે, ફાઇનલ થાય। લોકસભાની ચૂંટણી આવી રહી છે, વાત રાઈટ છે તમારી કોઈ સાહેબ પણ કોક અસ્તર થાય તો અમે નક્કી થાય તો વ્યક્તિ ઉમેદવાર નક્કી થાય સાહેબ તમે નક્કી થાય ચિયો ઉમેદવાર થાય। ભાજપમાંથી કોને ઉમેદવાર તમારે? અરે ગમે તે ભાજપમાંથી બાકી ઉમેદવાર ફાઇનલ થવા દો કે તમે એમાં મને મળ્યા ત્યાં તમે મને પૂછ્યું એમ નહીં એમ હમો કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર નક્કી થાય તો વોટનો નક્કી થાય ને ઉમેદવાર વગર તો છે ને દેવ। તમારી કોઈ ઈચ્છા કરી કે ભાજપમાં? ઈચ્છા તો હવે બધા હરખા હોય, બધા હરખા। ભાજપ ટાળું બીજું હોય ને ભાજપ દુબે ભાજપમાં ઉમેદવાર ગમે તે હોય ભાજપ એક જ મોદી ઓળખાવ અમે મોદી પણ ભાજપ જ કેમ વોટ આપવા માંગો છો? બસ અમારે ભાજપ ટાળું કોઈ ઉધાર જ નથી। કોંગ્રેસ નથી ગમતી? ના। શું કારણ? કોંગ્રેસે કોઈ કર્યું જ નથી ને 40 વર્ષમાં। અને ભાજપે શું કર્યું? ભાજપે તો લહેર કરી નાખી દે અત્યારે બગીચા ઉભા ઓબા દોવા ઓબા ક્ષેત્રમાં એવું હાવ મજા। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આજે કાર્યક્રમ યોજાયેલો છે, કાકા કેમ આવ્યા છો અહીંયા? મુખ્યમંત્રી અને સી આર પાટીલ ડીસા ખાતે આવે છે એટલે પબ્લિક એના કારણે આવી છે। શું લાગે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસ થયો છે? વિકાસ થયો છે। કયા એવા કામો તમને ગમે છે કે આ વિકાસ થયો છે? ઘણા બધા, કોઈ બાકી જ નહીં રહ્યું કામમાં। નર્મદા રોડ, રસ્તા, કોઈ પણ વસ્તુ। તો પછી પાલનપુરમાં જે બ્રિજ તૂટી ગયો હતો એના વિશે શું કહેવું? એ ભાજપની જવાબદારી છે કે નહીં? જવાબદારી ખરી, પણ કોઈ કોન્ટ્રાક્ટરી ખરાબ હોય તો ખરાબ કામ થયું હોય, બેદરકારી હોય, એના ઉપર જે તકેદારી રાખવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીને રાખવાની હોય કે ના? આ રાખવાની હોય, જવાબદારી રાખવાની હોય। એમાં દારૂબંધી હોય, પેપર લીક હોય, એવા જે મુદ્દાઓ છે, અરણી તળાવની જે ઘટના બની હતી એ બધી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે? એમાં આખી ભારતીય જનતા પાર્ટી ના આવે પણ અમુક માણસો હોય એટલે એમના લીધે આ બધું થતું હોય। તમે કયા ગામથી આવો છો? હલગામ, મતલબ બનાસકાંઠા કોંકરેજ। ભાજપમાં આ વખતે 2024ની લોકસભાની ચૂંટણી આવે છે તો શું ઈચ્છા છે કે કોને ઉમેદવાર તમારી કોઈ ઈચ્છા કરી કે આ ઉમેદવાર આવે તો સારું? એટલે બનાસકાંઠામાં? બનાસકાંઠા લોકસભા બનાસકાંઠામાં અમે નથી આવતા, અમે પાટણ સીટમાં આવે। પાટણ સીટ? અચ્છા, ઓકે। પાટણ સીટમાં કોને જોવા માંગો છો? પાટણ સીટમાં 2-3 નામ ચાલે છે, એમાંથી ગમે તે આવે તો ભારતીય જનતા પાર્ટીને લગભગ વોટ ભાજપ કે કોંગ્રેસની ઈચ્છા કેમ નથી? શું કારણ? કોંગ્રેસનો વિકાસ એટલો બધો બગડી ગયો હતું તંત્ર, અને અત્યારે કોંગ્રેસમાં કોઈ આગેવાન સારો રહ્યો જ નથી। અને આ વખતે ભરતસિંહ ડાભીએ કેવો વિકાસ કર્યો છે? ભરતસિંહ ડાભી તો બરાબર છે, બીજો નંબરની વસ્તુ છે, પણ કોઈ નવો બીજો ઉમેદવાર આવે તો સારું। ઓકે, થેન્ક યુ।